જય શ્રી કૃષ્ણ. અન્નપૂર્ણા.com ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું ચૂરમાના લાડુ, જે ગોળવાળા હોય છે તે. તો એ આપણે બનાવવા માટે થઈને જો મેં આ 2 વાટકી સેટ કરી અને ઘઉંનો કરકરો લોટ લીધો છે, જેને આપણે ભાખરી પણ બનાવી શકીએ અને આપણે જે કાઠિયાવાડીમાં લાપસી પણ બનાવીએ એવો કરકરો લોટ છે. તો એના માટે આપણે 2 વાટકી સેટ કરીને લોટ લીધેલો છે અને એ લોટમાં હવે આપણે મોણ નાખવા માટે થઈને મેં 4 ચમચી તેલ લીધેલું છે. જે તેલ લોટના કણે-કણમાં સ્પ્રેડ થઈ જવું જોઈએ, એટલે કે મુઠ્ઠી પડતું મોણ જોઈએ. એટલે તેલ નાખી અને સરસ મજાનો લોટ અને તેલને મિક્સ કરી લેવાના છે. અને એ મિક્સ થઈ જાય તો બીજી બાજુ આપણે પાણી ગરમ મૂકી દેવાનું છે, કે એક નોર્મલ ગરમ પાણી કે નવસેકું ગરમ પાણી લઈ અને ધીમે ધીમે પાણી નાખતા જઈ અને લોટ બાંધવાનો છે. એકસાથે નાખી દેવાનું નથી. પાણી છે એ નોર્મલ ગરમ હોવું જોઈએ. ધીમે ધીમે લોટ બાંધવાનો છે, કે જે ભાખરી કરતાં પણ થોડો કઠણ લોટ બાંધવાનો છે. અને તમે લોટ બાંધતા જઈ અને પીંડિયા પણ વાળી શકો છો, અને બધો લોટ ભેગો કરી અને પણ પીંડિયા વાળી શકો છો. તો આ રીતે હવે લોટ તૈયાર થઈ ગયો છે અને આપણે એના પીંડિયા વાળીશું. તો પીંડિયા વાળવા માટેની એક ટ્રીક છે કે એમાં અંગૂઠો કે આંગળીઓ આમ ભરાવી અને આ શેપમાં આપણે પીંડિયા વાળીએ તો એ તળીએ તો સરસ અંદર પણ તળાઈ જાય છે, કે અંદર સુધી કાચા રહેતા નથી. એટલા માટે આ રીતે દબાવી અને બધા જ પીંડિયા આપણે તૈયાર કરીશું. અને બીજી બાજુ આપણે તેલ પણ ગરમ થવા માટે મૂકી દઈશું. તો આમ જ બધા પીંડિયા તૈયાર થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. બહુ વધારે હશે તો પીંડિયા છે એ બળી જશે, અને ઓછી હશે તો પીંડિયા તેલ પી જશે. તો આ રીતે એક એક કરી અને જેટલા આવે પેનમાં એટલા પીંડિયા આપણે તળવા માટે રાખી દેવાના છે. અને મીડિયમ ફ્લેમ ઉપર ધીમે ધીમે તળવાના છે. બે 3 મિનિટ તો એને અડકવાનું નથી. એ પછી જારીથી ધીમે ધીમે હટાવી અને ધીમે ધીમે ફેરવવાના છે. બધી બાજુ સરસ શેકાઈ જાય તેમ ફેરવી અને ધીમા તાપે તળવાના છે, જેથી કરીને અંદર સુધી સરસ શેકાઈ જાય, એટલે આપણો લોટ કાચો ન રહે. તો આ રીતે 5-6 મિનિટ પછી આપણા પીંડિયા ગોલ્ડન બ્રાઉનના થઈ અને તૈયાર થયા છે. તો આ રીતે હવે આપણે બીજો ઘાણ પણ તળી લઈશું. અને પછી પીંડિયા ઠરે એટલે એને ટુકડા કરી અને મિક્સરમાં એડ કરી અને એનો સરસ મજાનો ભૂકો કરી લેવાનો છે. અને એ ભૂકાને આપણે ઘઉં ચાળવાના ચારણાથી ચાળી લેવાનો છે. એટલે બહુ ઝીણો ભૂકો નહીં અને બહુ જાડો પણ નહીં. એવો કરકરો હોય તો લાડવા ખાવામાં સરસ ક્રન્ચી લાગે છે. ચીકણા બિલકુલ નહીં લાગે. આપ જોઈ શકો છો કે સરસ મજાનો ભૂકો તૈયાર થયો છે. હવે આમાં ડ્રાયફ્રૂટ્સ પણ ઘણા ઉમેરે છે, તો હું અહીં ડ્રાયફ્રૂટ નથી નાખતી, ટ્રેડિશનલ રીતે જ કરું છું. અને આ 1 વાટકો ગોળ લીધો છે. 2 વાટકા લોટ સામે 1 વાટકો ગોળ છે, અને 1 વાટકો આપણે પીગાળી અને ઘી નાખેલું છે. પછી તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઘી પણ નાખી શકો છો, ઓછું વધતું કરી શકો છો. તો ગોળને આપણે પાયો નથી કરવાનો, ગોળને બસ પીગાળવાનો છે. બધો ગોળ ઓગળી જાય, એમાં ઘીમાં મેલ્ટ થઈ જાય એટલે ગોળની કાચી સ્મેલ એમાંથી નીકળી જાય. તો આ રીતે ધીમે તાપે આપણે ગોળને સરસ મજાનો પીગાળી લઈશું, એટલે ગોળ ને ઘી એકદમ મિક્સ થઈ જાય. તમે જોઈ શકો છો ગોળ અને ઘી સરસ મિક્સ થાય છે. અને ગેસની ફ્લેમ છે એ એકદમ નોર્મલ રાખી છે, ધીમી રાખી છે, કે જેથી કરીને ગોળનો પાયો ના થાય.
તો હવે જોઈ શકો છો તમે, સરસ શેકાઈ ગયો છે. એટલે વચ્ચે ખાડો કરી અને આપણે આ ગોળનો પાયો છે એમાં નાખી દઈશું. આ બધું ગરમ ગરમ છે એટલે તમારે જાળવીને નાખવાનું છે. હવે એક જારીની મદદથી આપણે ગોળ ઘી અને ઘઉંનો લોટ એ બધું મિક્સ કરી લેશું. પીંડિયાના બક્કાને સરસ રીતે મિક્સ થઈ જાય પછી અહીં જાયફળ સરસ લાગે છે ગોળના લાડુમાં, એટલે અહીં જાયફળને ઘસી અને ફ્રેશ ઘસીને નાખી દીધું છે. હવે લાડવા વાળી અને ખસખસ ઉપર લગાવી અને પ્લેટિંગ કરી દીધું છે. તો તમારે ભગવાનને ધરવા હોય તો ખસખસ લગાવવી નહીં. તો આ રીતે બધા લાડવા વાળી અને આપણે તૈયાર કરીશું. અને લાઈક કરી, શેર કરી અને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂર દબાવો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન આપ લોકોને મળતી રહે. જય શ્રી કૃષ્ણ.